સુરતમાં કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને લૂથી બચાવવા માટે તંત્ર દ્વારા વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે. સુરતમાં કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને લૂથી બચાવવા માટે તંત્ર દ્વારા વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે. બપોરના સમયે 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં સિગ્નલ પર રાહ જોતા લોકો ડિહાઇડ્રેશન કે હીટ સ્ટ્રોકનો ભોગ ન બને તે માટે આ છાંયડાની વ્યવસ્થા કરાઈ છે. આ પહેલને કારણે શહેરમાં ટ્રાફિક દરમિયાન રાહ જોતા લોકોને મોટી રાહત મળશે. ખાસ કરીને બપોરના સમયમાં કામકાજ માટે બહાર નીકળતા લોકો માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સ્થાનિક લોકો દ્વારા આ નિર્ણયની પ્રશંસા કરવામાં આવી છે અને અન્ય વિસ્તારોમાં પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ ચેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.